તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બહુમતી સાથે જીત થતાં ત્રણેય નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે મહિલા સામાન્યની સીટ હોય, જેને લઈને ત્રણેય નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના સેન્સ મેળવવા બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની સૂચનાને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે પાટણ જિલ્લાની ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાના ભાજપના જીતેલા ટોટલ 54 ઉમેદવારોના સેન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી। પ્રદેશ નિરીક્ષકો દ્વારા જીતેલા ઉમેદવારોના સેન્સ મેળવી આગામી પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે। ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી આગામી અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ તરીકે મહિલા માટે અનામત બેઠક હોય જે મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરાશે તેનું નામ જાહેર કરવામાં આવશે। પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના સેન્સની પ્રક્રિયા દરમિયાન પ્રદેશ કક્ષાના નિરીક્ષકો સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંઘવ સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। આ ત્રણેય નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાની છે। ત્યાર પહેલાં પાર્ટીની એક પરંપરા રહેલી છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓના મન જાણીને આવા નિર્ણયો પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। એના માટેની આજે મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ અને હું જયંતિભાઈ કવાડિયા અમે બંને લોકોને જવાબદારી આપી છે। એ જવાબદારી માટે અમે અહીંયા આવ્યા છીએ।